સદગુરુ મહારાજની જય। बड़ो भाग्य से के मनुष्य तन पावा। लावो यहाँ फोन ये थे बे लेता ये नहीं वो जो लावो ना बे लेता ये न मागा आया सत्संग नो महिमा बहु मोटो कीधो से पण सत्संग आपणे कायम सांभळवी छी, सत्संग करवी छी, सत्संग सांभळवी छी, सत्संग संभळावी छी। પણ જો સત્સંગ આપણા હૃદયની અંદર જો બરોબર ઉતરી ગયો હોય તો તન की जाने मन की जाने जाने कितन की बात काल बेचारा क्या करे इसकी दोरी लगाम। આપણે આપણા મનને તનને તપાસી જુઓ। વાત વાતમાં કઈ કાળ ક્રોધ સડે છે કે નથી સડતો। આ પોતપોતાના અંગને ને મનને તપાસવાના। ઉપદેશથી સારી વસ્તુ તો આપણને મળી જાય છે, પણ આ દળનું કરવું ને એ કાયમ કરવું જોઈએ। સજાગ સુરતા રાખી અને મનની જે આ કુટિલતાઓ જે આવે છે મનની અંદર એમાં આપણે સજાગ રહેવું જોઈએ। લોભને લાત મારી દેવી જોઈએ। મનની અંદર થી કામ ને ક્રોધ કોઈ દી ન લાવવો જોઈએ। ઈર્ષાને આ ઘર ન દેખાડવો જોઈએ। આવે તો એને જાકારો કરી દેવો જોઈએ। ઈર્ષા જો આવી જાય તો આપણે ભૂલી જા પોતાનું સ્વરૂપ કે બધે હું છું, અણુ મેરું જળ ચેતની એમણે વાત આવતી, પણ તો બીજો ફાળે તો ઈર્ષા થાય ને। આવા આપણા મનની અંદર જે કુટેવું છે ને એ બધી કાઢવાની છે। સત્સંગ સાંભળો એટલે સત્સંગને બરોબર હૃદયની અંદર જો આપણે ઉતાર્યો હોય ને તો સત્યમય જીવન આપણું બની જવું પડે। સંતોના બધા સમાગમથી આ ચારિત્ર્યની શુદ્ધિ જ કરવાની છે। તનથી મનથી કે ધનથી કોઈ પ્રાણી માત્રને દુઃખ ન પહોંચે એવી રીતે આપણે જીવન જીવવાનું। સમદ્રષ્ટિ જો આપણે થઈ જઈ હોય તો આ પાયો ચિયો છે સમદ્રષ્ટિનો। સદગુરુ મહારાજે પ્રથમ પહેલા આપણને સમદ્રષ્ટિ કરાવી છે। તો આપણા મનની અંદર ઊંચું નીચું ભાળવી છે કે નથી ભાળતા? નાનું મોટું દેખાય છે કે નથી દેખાતું? ઊંચ નીચ દેખાય છે કે નથી દેખાતું? જ્યારે પોતાના સ્વરૂપની અંદર જ્યારે લક્ષ્ય રાખવી તારે દીકરા કે બાપ એવું કે દેખાય છે કે ચમ છે? જો સમદ્રષ્ટિ થઈ જઈ હોય અને જ્યારે બરોબર નિષ્ઠામાં અને દ્રષ્ટા થઈને તમે જો જોતા હોય ને તો પછી તમારી સિવાય બીજું ન દેખાય। તો ઈર્ષા મનની અંદર ન આવે, કોઈની ઉપર કાળ ચડાવવાનો ભાવ ન થાય, દગો કરવાના ભાવ ન થાય। સંતો આવી સત્યમય જીવન જીવવાની બધી રાહ બતાવે છે ને એનો જ આ સત્સંગ છે। સતનો સંગ થઈ જાય પછી આ મનની અંદર અસત્ય આવતું નથી। જો આપણે સતનો સંગ થયો હોય તો એટલે આપણે સતનો સંગ જે થયો છે કે નથી થયો એ આપણે બરોબર આપણા મનની અંદર તપાસી જોવું જોઈએ। એટલે સત્સંગ આપણે સાંભળો પણ બરોબર આપણા અમલમાં લ્યો। સંતો કહે છે ને એ બરોબર હૃદય ધરો એવી રીતે આપણે જીવન જીવો। તેમાં સંતો બધા વાણી દ્વારા, દ્વાળ દ્વારા
સત્સંગ દ્વારા આ બધા મનને સમજાવવાની વાતો કરે છે. તો આપણે આપણા મનને સુધારવાનું છે. બીજા તો સુધરેલા જ છે અને સુધરશે, પણ પોતે પોતાને પહેલા સુધરવાનું છે. આપણું સત્યમય જીવન બનશે તો પછી બીજાને કહેશું તો બરોબર લાગશે, નકર લાગશે નહીં. તેમાં સંતો ભક્તો બધા આપણને રાહ બતાવે છે અને જગતની અંદર બધા કર્યા છે કે તમે તમારા સ્વરૂપની અંદર જાગી જાઓ. જાગેલાને પછી ભૂલ નથી પડતી. હાલ્યા જાતા હોય તો ઠેસ નો આવે એનું ધ્યાન આપણને રાખેલું છે ને. એમાં આપણા ચારિત્રને બરોબર શુદ્ધિ રાખવા માટે બરોબર આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણી સુરતાને બરોબર સજાગ રહેવી પડે કે આપણા મનની અંદર દોષ કશું આવવા જ ન પડે. બીજાના દોષ આપણે જોવાના નથી, આપણે પોતે પોતાના દોષ જોવાના છે. આવું સંતો બધા કહે છે. પોતે પોતાના દોષ જોતા શીખી જાઓ, પોતાના અવગુણ જોતા શીખી જાઓ, બીજાના જોવાના નથી. તેમાં સંતો પોકારીને કહે છે કે તમને જો ઓળખી લીધા હોય તો પછી આખા વિશ્વની અંદર તમારી સિવાય બીજું કઈ દેખાતું જ નથી. જો પોતાના સ્વરૂપની અંદર જો આપણે જાગી ગયા હોય, સંતો આપણને સાક્ષી દ્વારા કહી રહ્યા છે કે જાગીને જોવું તો આ જગત એવું કશું મને દેખાતું નથી. તો પછી આપણા પાસે વાલો કે વેરી કે ઈર્ખા કે દગા કે પરપંચ આવે જ ક્યાંથી? પણ જો જાગ્યા ન હોય તો ઊંઘમાં બધા અટપટા ભોગ બધા પાંચી જાય. એટલે તેમાં સંતો બધા આપણને જગાડે છે, જાગી જાવ, જાગેલાના પછી ભૂલ ન પડે. જમશે માને જાણી લો, જગત આખું બધું કહેશે. સવાજિયાભાઈ હોતી કહેશે કે આ સૃષ્ટિના સર્જનને હારને તમે ઓળખી ગયો. એટલે સૃષ્ટિનો સર્જનહાર કહો તો તમે આપણે પોતાનું સ્વરૂપ ભૂલી જતા. અને સદગુરુ મહારાજે આપણને શાન કરીને સમજાયું કે આ તારું સ્વરૂપ છે. તેમાં અર્જુન મહારાજ કહે છે, જીવજો બધાએ, જો જો રે જીવન જાણ્યા રે જેવા, જો જો રે જીવન જાણ્યા રે જેવા, જાણા જેવા કે દેખાય નહીં તેવા, જાણા જેવા કે આંખે દેખાય નહીં દેવા, જો જો રે જીવન જાણ્યા રે જેવા, જો જો રે જીવન જાણ્યા રે જેવા. આ સૃષ્ટિનો સર્જનહાર કેવો છે, કેવી કેવી એની રચના છે, કેવું મનુષ્ય તન બનાવ્યું છે, જેવા પશુ પક્ષી જેવા જેવા બનાય. આ સૃષ્ટિનો બધો સર્જનહાર કેવો છે, તેમાં જગત આખું કહે છે કે આને તમે જાણી લો. આંખે રે દેખાય તેને ઈશ્વરનો માનજો, આંખે દેખાય તેને ઈશ્વરનો માનજો, નિર્ગુણ શિરગુણ પ્રભુ પરમાણજો, નિર્ગુણ શિરગુણ પ્રભુ પરમાણજો. નથી રે ભગવાન તમે માનો છો તેવા, નથી રે ભગવાન તમે માનો છો દેવા, જો જો રે જીવન જાણ્યા રે જેવા, જો જો રે જીવન જાણ્યા રે દેવા.
માનશો. અને નિર્ગુણ અને શિરગુણ બે પ્રભુનું જ પ્રમાણ છે. ઘડીક હા કે છે ને ઘડીક ના કે. સંતો બે વળું કહી ગયા. અરે અરે આંખે દેખાય એને કે ઈશ્વર ન માનશો. એટલે જે ઓલા ભગવાન નિરંજન નિરાકાર રહ્યા ને એ આ સાંભળાને આપ્યું કે નો. પણ એક સંતો શું કહે છે? જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી મુક્તિ બોલાવી અને વિનાશી આવ્યા. મુક્તિ બોલાવ્યા ને અવિનાશી આવ્યા. ઉતરી પડ્યા છે અસમાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી ઉતરી પડ્યા છે આસમાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી નેણે નિરખાવ્યા ને હાથ ચલાવ્યા. નેણે નિરખાવ્યા ને હાથે ચલાવ્યા. સાન ભાન થઈ છે મને કાનથી રે મન ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી શાન ભાન થઈ છે મને કાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી એમાં સો ધારું જ્ઞાન કહેવાય છે. જ્ઞાનીનો ગમો જી મારે હમો આંખે દેખાય ને ઘડીકે ઈશ્વર ન માને. અને ઓળપા કે નિર્ગુણ અને શિરગુણ બે પ્રભુનું પ્રમાણ છે. પણ જ્યારે જ્યારે આવા દેહની અંદર સત પ્રગટ થયું ને આ સત્ય રૂપી આ ભગવાન છે. આ સગુણ રૂપી ભગવાન અને ઓલા નિરંજન નિરાકાર ભગવાન. પણ મૂળ બે પ્રભુનું જ પ્રમાણ છે. અરે, આવો અરે. સંતો આપણને દ્રષ્ટિએ દેખાય તે તો દ્રશ્ય સમજાય છે. દ્રષ્ટિએ દેખાય તે તો દ્રષ્ટા દેખાય છે. દ્રષ્ટા ઈશ્વર એના સાક્ષી કહેવાય છે. દ્રષ્ટા ઈશ્વર તેના સાક્ષી કહેવાય છે. પૂરેપૂરો વિચાર કરો પૂરો લાભ લેવા. પૂરેપૂરો વિચાર કરો પૂરો લાભ લેવા. જોજો રે જીવન જાણ્યા રે જેવા. જોજો રે જીવન જાણ્યા રે જેવા. આવી જ્યારે દ્રષ્ટિ મળી જાય. હમણાં તેમાં બાપુ કહેતા કે આવી દ્રષ્ટિ તો મળી છે નથી મળી. જો આવી દ્રષ્ટિ આપણને મળી જાય હોય તો તમે સાક્ષી રૂપે બધું જોયા જ કરો કે આ સાચું છે અને આ ખોટું છે. પણ જેની ચડી બ્રહ્મ ખુમારી નો ઉતરે, જેને બ્રહ્મમય જગત આખું દેખાય, એને તો પછી કઈ નોખો નોખો દેખાતું જ નથી. અરે અરે પથ્થર હોય તો ભલે, સામડા હોય તો ભલે, અને નિરાકાર હોય તો ભલે, પણ બધું ઓમકાર માંથી જ બધું સર્જન થયું. તેમાં કહે છે કે ચડી બ્રહ્મ કુમારી કોઈ દી ઉતરે નહીં. એને બ્રહ્મમય આખું જગત દેખાય, બીજું કઈ દેખાય જ નહીં. આવી જેને કુમારી થઈ ગઈ હોય ને પછી બીજું કઈ લક્ષ્ય લાગે જ નહીં. બીજી કડે પાછો જીવન મહારાજ શું કહે છે? પથ્થરના પરમેશ્વર જૂઠી આ વાત છે. 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 નય જડે જાત નામ ચેત નય
જાતી નય જળ જાતયા ચિતનય જાતિ ભેદવાદી શું જાણે કે ભગવાન છે કેવા ભેદવાદી શું જાણે ભગવાન છે કેવા જોજો રે જીવન જાણ્યા રે જેવા જોજો રે જીવન જાણ્યા રે જેવા જાણ્યા જેવા કયા કે દેખાય નહીં તેવા જાણ્યા જેવા કે દેખાય નહીં તેવા જોજો રે જીવન જાણ્યા રે જેવા જોજો રે જીવન જાણ્યા રે જેવા પથ્થરના પરમેશ્વર ઈ કે જુઠ્ઠી વાત છે સંતો કહે છે પણ સંત છે મોટી પદવી ભગવાનની પદવી ને સંતની પદવી અન સમાને ઔષધિ ઝરણા સમાને જાપ કૃષ્ણ સમાને દેવતા જે નિંદા જેવું કોઈ પાપ નથી અરે. એ ભગવાનને એવી ઉપમા આપી છે સંતની કક્ષા ભગવાન એમ કે એના જેવો કોઈ ભગવાન નથી જો કા એ તત્વદર્શી ભગવાન થઈ ગયા એટલે ઈ તો વળ પાછું કે છે ઘણું મારું જડ ચેતન ને બધે હું વિસી રહ્યો છું તો મૂર્તિ તો મોટી હોય એમાં ન હોય ભગવાન કોઈ જગ્યા ખાલી નથી પણ આ માણામાં અને મા બાપમાં અને સાસુ સસરા ભગવાન ભાળે ને તો ભાળે નકર ન ભાળે જડ જગત ને આ ભગત નો વળગે જળ જગતના ભગત નો વળગે ચાહે બ્રહ્માંડ તો હો ચોફેર સળગે ચાહે બ્રહ્માંડ તો શોકર ના સળગે અર્જુન કહે કે કરલો સંતોની સેવા અર્જુન કહે કે કરો સંતોની સેવા જો જો રે જીવન જાણ્યા રે જેવા જોજો રે જીવન જાણ્યા રે જેવા જાણ્યા જેવા કયા કે દેખાય નહીં તેવા જાણ્યા જેવા કે દેખાય નહીં તેવા જોજો રે જીવન જાણ્યા રે જેવા જોજો રે જીવન જાણ્યા રે જેવા આ જડ વસ્તુને જે સાતા આ બધા ભક્ત રહ્યા ને વળગી નથી રહ્યા કા ભગવાન તો બીજે છે રામચંદ્રજી ભગવાનની મૂર્તિ હોય શંકર ભગવાનની હોય કૃષ્ણ ભગવાનની હોય પણ જ્યારે હતા ને તારે હતા તો એ વખતે જે એમના ચરણે ગયા ને એ બધા તેલી ગયા અત્યારે તો આ બધા પ્રગટની વાતો છે એટલે જડ જગતને વળગી રહ્યું છે પણ ભગત જડને વળગી રહ્યા હતા નથી સાચા ભક્તો આ બધા પ્રગટ પાયા જાય છે લાકડાનો મોટો ઢગલો કર્યો ને તો હળગાયો હોય જ્યારે ધગધગતો હળગેલો હોય તાર હાથ નખાય બાળી દે પછી રાખ થઈ જાય હોય અઠવાડિયું થયું પછી એમાં નાખવા તો કઈ જગે ના ના ટાઢી લાગે એટલે આ બધી પ્રગટની બલારી છે જો કે એમની વાત બધી સાચી છે એમના લખાણ ઉપનિષદ ભજન ધોળ કીર્તન એમાં શું કે છે એ નો સમજાતું હોય તો આવા પ્રગટ ભગવાનને પૂછી લો તો આ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય છે નકર માથા પટકાડે કશું વળવાનું નથી ફોટો આપણા બાપુજીનો હોય કે બાપા મને પૈસા વાપરવા દેવા તો એ દે ફોટો ન દે જીવતા હતા ત્યારે દેતા પણ ઈ કીધું ને એવી રીતે જો આપણે કાયમ કરવી ને તો આપણે સુખી થાવી પ્રોસાગર થઈ જાય કે કોક તું
સંતના ચરણે જઈ સાચી સમજણ લઈ લીજે તો તાને જીવન જીવવાની મજા આવશે. એટલે સંતો આપણને એ જ કહે છે કે સંતોની તમે શિખામણ લો, સંતો કેમ કરો. અને કૃષ્ણ ભગવાન હોત અર્જુન કહે છે કે તારે જો મને ઓળખવો હોય તો બ્રહ્મનિષ્ઠ આવા સોતરીય સદગુરુના ચરણે તું પહોંચી જા, નકર ભગવાન તો પાયા જ ઉભા હતા પણ એમ ઓળખાતા નથી. એટલે આપણે બધાય આવા પ્રગટ પાયે જ્યાં છીએ, ઓળખી લીધા આપણે અને જગાડ્યા અને વળ પાછા આપણે ફૂઈ ગયા છીએ. અને ફૂવાનું નથી. ધીમા સંતો કહે છે જાગજે જાગજે જીવડા તું જાગજે રે, જાગજે જાગજે જીવડા તું જાગજે રે. તારો અવસર યુગમાં જાય, જાગજે જાગજે જીવડા તું જાગજે રે. તારો અવસર યુગમાં જાય, જાગજે જાગજે જીવડા તું જાગજે રે. આજકાલ કરતા દિવસો વીતી જશે રે, આજકાલ કરતા દિવસો વીતી જશે રે. તોય તને યુગમાં ન સમજાય, જાગજે જાગજે જીવડા તું જાગજે રે. તોય તને ઊંઘમાં નહીં સમજાય, જાગજે જાગજે જીવડા તું જાગજે રે. એટલે સંતોએ આપણને જગાડ્યા છે તો જાગતા રીજો, આળસ કરીને ભૂઈ રીશો નહીં. ગંગા સિદ્ધિ ધીમા એમ કહે છે ધ્યાન અને ધારણા કાયમ રાખો અને આનો કાયમ અભ્યાસ કરો. સાચી વસ્તુ આપણને ભાળી જાય છે પછી તૃપ્ત થઈને ધરેને બે નકરા ભૂઈ ન રીશો. અરે અરે આપણે એમ થાય કે આપણે બધું ભગવાનને ભાળી જાય છે. પછી ઓલા દેવ મંદિર જતા ટોકરી વગાડતા રામ નામ લેતા આચું કે ધ્યાન કરતા એ જ્યું અને સાચી વસ્તુ એ પણ બે ખોયું. અંધશ્રદ્ધામાં ન રહ્યો, ઓલો જાગતો હતો એ ન રહ્યો, એવું ન કરવું. આપણને સંતોષ જગાડ્યા છે તો બરોબર સજાગ રહી અને સત્યમય જીવન જીવી અને આપણા દિવસો ગુજારજો. એટલું કઈ મારી વાણીનું વિરામ આપું. સદગુરુ મહારાજ